ત્યારે 3 તત્વોનું દાન યમુનાજી કરે છે. સૌથી પહેલા તમે યમુના પાન કરો તો જળની સાથે મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરે નોટકટા. જળની સાથે શું મળે છે? સૌથી પહેલા કહ્યું, યમુના પાન કરવા માત્રથી જલની સાથે ઠાકોરજીના ચરણારવિંદની રજ મળે છે. કારણ કે જળ કરતા પણ મહાપ્રભુજી યમુનાષ્ટકમાં કહે છે કે રજ કરતા પણ, જલ કરતા પણ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જહાં જલ સે ભી રજ અધિક है. શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા. બીજી જગ્યાએ જળમાં રજ હોય તો એ પ્રદૂષણ કહેવાય, પણ યમુનાજીમાં એ જ રજ આભૂષણ છે. એ આભૂષણ રૂપે તરંગ ભુજકંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. જ્યારે લહેરોમાં રજ ચળકે તો મહાપ્રભુજી કહે છે રજ એ પ્રદૂષણ નથી, આભૂષણ છે. શું છે? મોતીના કંકણોના મોતી ચળકી રહ્યા છે, એને આભૂષણ રૂપે મહાપ્રભુજી કહ્યા છે. એટલે જ્યારે યમુના પાન કરો તો જળની સાથે પ્રભુના રજનું પાન થાય. અને રજની મહિમા તો ગાવા જાઉં તો આખી કથા કરવી પડે. બીજી વાત, જ્યારે યમુના પાન કરો, મહિમા જુઓ યમુના પાનનો, રજ ઠાકોરજીના ચરણારવિંદની રજ મળે. બીજું કહ્યું, જ્યારે યમુના પાન કરો ત્યારે તમે જળ સમજીને પીઓ છો. યમુનાજી તમને જળ નથી પીવડાવતા. ન જાતું યમ યાતના ભવતી તે પયઃ પાનત. યમુનાજી પોતાના પયનું પાન તમને કરાવે છે. જૈસે જનની રાખત પુત્ર બારે. 41 પદને જો સંમિલિત કરતા જાઓ તો જ્યારે તમે યમુના પાન કરો છો, તમે જળ સમજીને કરો છો. યમુનાજી પોતાના બાળકને પયનું પાન, દુગ્ધનું પાન કરાવે છે. અને એ પાન કરવા માત્રથી યમયાતના મટી જાય છે. તો રજથી ભગવત પ્રીતિ, આ પાનથી, દુગ્ધથી અભયત્વ, યમયાતના મટી જાય. અને ત્રીજું, જ્યારે યમુના પાન કરો ત્યારે એમાં કેવલ જળ નથી હોતું, સ્મર શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ. ઠાકોરજી જ્યારે મહારાસ કરીને યમુનાજીમાં પધારે, કૃષ્ણમાં તો રસ સિવાય કાંઈ નથી. રસો વૈ સહ આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. જેમ ચાસણી થી તમે કોઈ ફૂલ બનાવો, મિશ્રીના ખીલોના બનાવો, તે ફૂલ હોય, દંડી હોય, જે પણ હોય, ક્યાંથી પણ ચાકો હોય તો સાકર જ. એમ કૃષ્ણમાં રસ સિવાય બીજું કાંઈ નથી. અને એટલે જ્યારે રાસ કરે ત્યારે એ રસ ઉચ્છલિત થઈ શ્રીઅંગમાં પ્રગટ થાય. અને યમુનાજીમાં જ્યારે રાસ કરતા પધારે ત્યારે ભગવદ રસ, એટલે એ જ કૃષ્ણ રસરૂપ ધારણ કરી યમુનાજીના જળમાં ભળી જાય. અને જ્યારે તમે પાન કરો ત્યારે કેવલ યમુના જલના પાન નથી થતા, એ સાક્ષાત કૃષ્ણ રસના પાન થાય છે. તો કેવલ યમુના પાન કરવા માત્રથી, એટલે ભગવદીઓ ગાય ને, ચાલો સખી કરી શ્રી યમુના પાન મહારાણી યમુના કરીએ પ્રણામ. ચાલો પાન કરવા માત્રથી 3 અલૌકિક દિવ્ય તત્વોની પ્રાપ્તિ યમુનાજી કરાવે. રજની, પયની અને રસની. આ રજ અને રસ જો એક જગ્યાએ મળતા હોય તે શ્રી યમુનાજી છે. ગોકુળે મથુરા વૃંદાવન ધામ. ગોકુળ મથુરા વૃંદાવન ધામ. વ્રજમાં વિમાન કીધો વિશ્રામ. ચાલો સખી શ્રી યમુના પાન મહારાણી યમુના
અષ્ટકમાં આપ્યા. તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂરસૂતે સદા સમસ્ત દુરિતક્ષય. એક યમનાષ્ટક કરો, સમસ્ત પાપોનો નાશ. ભવતિ વૈ મુકુંદે રતિ, ભગવત પ્રીતિની પ્રાપ્તિ. તયા સકલ સિદ્ધયો, અલૌકિક સિદ્ધિઓનું દાન યમુનાજી કરે. મુરરી પુષ્ટ સંતુષ્યતિ, પ્રભુને પરમ સંતોષ થાય અને સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ ઉપર વિજય આપે. એક યમનાષ્ટક કરવાથી નિત્ય 5 ફળોની પ્રાપ્તિ થાય. હો શાંત શીતળમાં સુંદર સ્વરૂપ છે, જોને ગંભીરતા કેવી અનુપ છે. પાવન થઈએ લેતા ચાલો સખી કરી શ્રી યમુના પાર. મહારાણી યમુનાને કરીએ પ્રણામ. યમુનાજીનો મહિમા અપરંપાર. નામ મહિમા એ સીધું જાણો. વિચાર કરો, નામનો મહિમા જેનો આવો હોય એના સ્વરૂપનો મહિમા કેવો હશે. અત્યારે વિસ્તાર થઈ જશે, બાકી તો નામ, રૂપ, લીલા, ગુણ આ બધાના જો ચિંતન કરવા જાઓ તો અનંત ગુણ ભૂષિતે. એટલે જ કહ્યું, શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવત, તો હું પાર ન પાવત. યમુનાજીનો મહિમા તો અનંત છે. ગુણ અપાર, મુખ એક કહાનો બરનીય. એક જીવવા છે અને અનંત ગુણથી ભૂષિત યમુનાજી છે. મહિમા ગાઈ શકાય એમ નથી. એટલે જ તો મહાપ્રભુજીએ પહેલા જ શબ્દોમાં નમામી કહી દીધું. જ્યારે અસમર્થતા હોય ને ત્યારે 2 હાથ જોડીને મસ્તક જોડી દેવાય કે આપનો મહિમા અમે ગાઈ શકીએ એમ નથી, પણ યમુનાજીની કૃપા સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિ ઉપર છે. આપણા બધાનો અનુભવ છે, જ્યારે ક્યાંય કોઈ સહારો ન દેખાય ત્યારે વૈષ્ણવ યમુનાજીના શરણે જાય. એ કિશોરીબાઈની વાર્તા આજે પણ આપણા બધાના કંઠાગ્ર છે કે જ્યારે બધા સાથ છોડીને ગયા ત્યારે યમુનાજી આવ્યા, ભક્તની સેવા કરી. એવા શ્રી ભક્ત પ્રતિભાર જંજાર ટારે. આપ તો ભક્તોના સમસ્ત દુઃખોને દૂર કરનારા. એક 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 લીલા ચરિત્રો આમ જાણે સ્મરણ આવતા જાય લહેરોની ભાંતિ. જેમ યમુનાજીની લહેરો આવતી હોય ને એમ યમુનાજીના ગુણગાન કરવા જાઓ ને ત્યારે આમ યમુનાજીના ગુણોની, નામની, લીલાની એક એક લહેરો હૃદયમાં આવે. આ ગાઈએ, આ બોલીએ, આ કહીએ, પણ સમયની મર્યાદા છે. શ્રી યમુનાજીના ચરણોમાં આવો આપણે બધા જ વંદન કરી બોલીએ શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. યમુનાજીના ઉત્સવ 3 તિથિઓ યમુનાજી માટે પ્રસિદ્ધ છે. એક છે આ ચૈત્ર સુદ છઠ. એમ એવો ભાવ આ તિથિ માટે એવો કહેવામાં આવે છે કે શ્રી યમુનાજી ભાનુ ગોપને ત્યાં સખી સ્વરૂપે પ્રગટ થયા હતા બ્રજમાં. એની આ તિથિ છે. એવો એક ભાવનાત્મક ક્રમ છે. બીજી તિથિ યમુનાજી માટે પ્રસિદ્ધ છે, એ છે ઠકરાણી ત્રીજ. જેમ હિંડોળાના દિવસો આવે ને ત્યારે ઠકરાણી ત્રીજના દિવસે કાચનો હિંડોળો, ચુંદડી આદિનો ભાવ આપણે ત્યાં છે. કારણ કે જ્યારે મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા, ઠકરાણી ત્રીજનો દિવસ હતો. સાથે દમલાજી છે, ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટની પાસે મહાપ્રભુજી ઠાડા છે. સહજમાં પ્રશ્ન જગાવ્યો, અરે દમલા, યા મેં ગોવિંદ ઘાટ कौन सो, ठकराणी घाट कौन सो, दोनों एक से ही दिसत है. અને શ્રી વલ્લભના આટલા વચનો નીકળ્યા ત્યાં તો યમુનાજીના કલકલ વહેતા નીરમાં ભ્રમરો પડવા લાગ્યા અને 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા. કમળનો માર્ગ બન્યો અને એક એક કમળ પર ચરણ પધરાવતા પધરાવતા કમળની છડી હાથમાં લઈને યમુનાજી પધાર્યા અને મહાપ્રભુજીને બતાવ્યું આ ગોવિંદ ઘાટ, આ ઠકરાણી ઘાટ. અને જ્યારે આવા અધિદૈવિક સ્વરૂપના દર્શન સાક્ષાત નેત્રોથી મહાપ્રભુજીએ કર્યા અને જ્યાં સ્વરૂપની ઝાંખી કરતા જ મહાપ્રભુજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ. અને ઠકરાણી ત્રીજના દિવસે યમુનાષ્ટકનું પ્રાગટ્ય થયું.
લીલામાં આ દિવસ શ્રી યમુનાજીનો છે, એટલા માટે યમુનાજીના ભાવના હિંડોળાનો ક્રમ છે એ દિવસે. અને એવું કહીશ કે જેમ શ્રીનાથજી અને મહાપ્રભુજીનું પ્રથમ મિલન ગિરિરાજજીની ઉપર છે, તો ગોકુલમાં ઠકરાણી ત્રીજના દિવસે યમુનાજી અને વલ્લભનું પ્રથમ મિલન ભૂતલ પર છે. આજે સાક્ષાત પ્રગટ સ્વરૂપે શ્રી યમુનાજીએ દર્શન આપ્યા છે. અને એ જ સ્વરૂપ હૃદયમાં પધરાયું મહાપ્રભુજીના, અને એ સ્વરૂપ હૃદયમાં બિરાજ્યું, અને નામાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીની વાણીમાંથી પ્રગટ થયું. જેમ ભાગવતજી શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ છે, એમ જ યમુનાષ્ટક એ યમુનાજીનું વાંગમય સ્વરૂપ છે. તો આ ઠકરાણી ત્રીજનો દિવસ, અને ત્રીજી તિથિ છે ભાઈ બીજ. જે આધ્યાત્મિક સ્વરૂપ યમુનાજીનું, યમરાજાના બહેન છે, ભોજન કરવા માટે બોલાવ્યા અને વચન માંગ્યું, આજના દિવસે જે મારામાં ભાઈ અને બહેન હાથ પકડીને સ્નાન કરે એને ક્યારેય યમયાતના નહીં લાગે, એ મને વચન આપ. અને યમરાજાએ વચન આપ્યું. ત્યારથી આપણે ત્યાં ક્રમ છે, ભાઈ બીજના દિવસે સ્નાન કરવાનો મહિમા છે. બાકી આપણે ત્યાં આધિદૈવિક સ્વરૂપનો અનુભવ અને જ્ઞાન આપણને મહાપ્રભુજીએ કરાવ્યું છે, એટલે કોઈ વૈષ્ણવ સ્નાનનો બહુ આગ્રહ નથી રાખતો, કારણ કે યમુનાજી તો જોતા જન્મ સુધાર્યા. પાનની વાત પણ દૂર રહી, કેવલ જેણે દર્શન કરી લીધા છે ને એના પણ જન્મારો સુધરી જાય છે. પણ ભાઈ બીજના દિવસે સામે પાર સ્નાન કરવાનો મહિમા આપણે ત્યાં ગાયો છે. તો આ ત્રણ તિથિઓ, તો આપણે બધા ભાગ્યશાળી છીએ. આ ત્રણમાંથી આજે ચૈત્ર સુદ છઠનો દિવસ છે, અને એ દિવસે આપણે ભાગવતજીની ગાથા ગાઈ રહ્યા છીએ. આ પણ રસ છે, આ કથાનો રસ છે, અને ભગવદ રસ છે. તો આ પણ એક પ્રકારના રસપાનનો ઉત્સવ છે. તો એવા શ્રી યમુનાજીના ઉત્સવના પાવન દિવસે શ્રી ભાગવતજીની ગાથા શ્રવણ કરવાનો કોઈ વિશેષ મહિમા છે. આઈએ પ્રવેશ કરીએ. ગઈકાલે પ્રથમ સ્કંદને વિરામ આપ્યો હતો, દ્વિતીય સ્કંદમાં પ્રવેશ કરીએ. દ્વિતીય સ્કંદ એ સાધન લીલા. જેનો જેવો અધિકાર એવી એને સાધનમાં આસક્તિ. કરીએ સેવા જ, પણ ઘણા વૈષ્ણવ કે અમને તો માલાજીની સેવા જ બહુ ગમે, કોઈ કે અમને તો સામગ્રીની સેવા બહુ ગમે, કોઈ કે અમને તો ભંડારની સેવા બહુ ગમે, કોઈ કે અમને તો મનોરથની સજાવટની સેવા બહુ ગમે. કરીએ છીએ પ્રભુની સેવા જ, પણ દરેકને કોઈક ને કોઈક સેવામાં આસક્તિ હોય છે. જેનો જેવો અધિકાર એવી સાધન આસક્તિ જીવને હોય છે. અહીંયા મહાપ્રભુજી ઋતપ્રસાદ, તત્વધાનમ, ઋતપ્રસાદ અને મનન, આ ત્રણ પ્રકરણ 10 અધ્યાયના કર્યા. મહાપ્રભુજી 7 પ્રકારે ભાગવતજીના અર્થ કર્યા. એમાં શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, એમ દરેક સ્કંદના પ્રકરણ વિભાગ કરી અને મહાપ્રભુજી એના અર્થો સમજાવ્યા છે. જ્યારે સુખદેવજીને પ્રશ્નો કર્યા છે પરીક્ષિત મહારાજે કે આ જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? ગઈકાલે આપણે કથા સાંભળી, શ્રાપ લાગ્યો પરીક્ષિત મહારાજ. જો આ ભાગવતની મહિમા શું છે, શ્રાપિતને સમર્પિત બનાવવાનું સામર્થ્ય શ્રીમદ ભાગવતમાં છે. 7 દિવસનો શ્રાપ દરેકને લાગેલો છે. 8મો દિવસ આજ સુધી કોઈને મળ્યો નથી. બધાએ સોમથી રવિમાં જ જવાનું છે. પણ ફરક એટલો છે, સાધારણ લોકો મરીને જાય છે, પણ જેણે કથા સાંભળી છે એ મરીને નથી જતો, એ તો જીવીને જાય છે. જીવનનો પૂર્ણ અનુભવ કરી 100 વર્ષ જીવી ન શકો, 100 વર્ષ જેવું તો જીવી શકો ને. જેટલા વર્ષ મળ્યા છે, કારણ કે ભાગવત અમરત્વ આપે છે. અને અમરત્વનો અર્થ શું છે? આ શરીરમાં જ કાયમ માટે રહેવું એ જ અમરત્વ? અરે ના, કોઈની યાદોમાં જીવવું, કોઈના વિચારમાં જીવવું, કોઈની પ્રેરણામાં જીવવું, એ પણ અમરત્વ છે. આજે ઘણા એવા આચાર્યો, મહાત્માઓ, સંતો, વિચારકો શરીરથી આ દુનિયામાં નથી, પણ લાખો લોકોની પ્રેરણામાં જીવી રહ્યા છે. તો આ એમનું અમરત્વ નથી? અમરત્વનો અર્થ એ કેવલ શરીરમાં જ હોવું જરૂરી નથી. આજે કરોડો લોકોની પ્રેરણામાં કેવા કેવા વિચારકો, મહાત્માઓ જીવંત છે, એમને મૃત્યુ હજી નથી આવી. આજે હજારો લોકોના મનમાં એ જીવી રહ્યા છે. આપણા અમરત્વ જ છે. શ્રીમદ ભાગવત મૃત્યુથી અમરત્વ સુધીની યાત્રા છે. જીવતા જીવંત ભગવત પ્રાપ્તિનું શ્રેષ્ઠતમ સાધન શ્રીમદ ભાગવત છે. સ્વયં ભગવાન છે. શ્રાપ લાગ્યો, 7મા દિવસે મૃત્યુ. જો પરીક્ષિતને એટલી તો ખબર છે, 7 દિવસ મને કાંઈ થવાનું નથી, આપણને તો કાલની પણ ખબર નથી. બાકી આપણે એમ કે લો 7 જ દિવસ, એમને 7 દિવસ તો છે, આપણને તો કાલનોય ભરોસો નથી. અને એટલે
ક્યારે પણ ભગવત સત્સંગ અને સેવામાં જીવે પ્રમાદ નહીં કરવો. કારણ ક્યારે આ જીવન સમાપ્ત થઈ જાય કોને ખબર છે. એટલે ક્યારે પણ ભગવત કાર્યો ટાળવા નહીં. જ્યારે પણ અવસર મળે ઝડપી લેવા. અવસર બેર બેર નહીં આવે. અલૌકિક કાર્યોના અવસરો વારે ઘડી આવતા નથી. એટલે સારા દિવસો ચાલતા હોય ત્યારે કરી જ લેવું. સારા દિવસ કોને કહેવાય? સૌથી પહેલું તમારું શરીર સ્વસ્થ હોય. જો શરીર સાથ આપે તો જ સત્કર્મ થઈ શકે ને, નહીં તો થઈ ન શકે. જે સમયે શરીર સ્વસ્થ ચાલતું હોય સત્કર્મો કરી. બીજું, ઠાકોરજીએ જે સમયમાં સામર્થ્ય આપ્યું હોય, તન મન ધનથી સામર્થ્ય ઠાકોરજી આપ્યું હોય કે આપણે સત્કર્મ કરી શકીએ એવા હોઈએ તો કરી જ લો. ત્રીજું, પરિવારના લોકોનો સાથ હોય. એમ લાગે કે બધા કહે છે કે ના કરો કરો, અમે બધા સાથે જ છીએ, તો માનવું ઠાકોરજીની ઈચ્છા છે, બધાનો સહકાર છે, કરી લો. ચોથું, ભગવત કૃપા થઈ દ્વારા ઉત્તમ વિચાર મનમાં આવ્યો હોય. એમ થાય કે આમ કથા કરું, મનોરથ કરું, માનજો અત્યારે મારો સારો સમય છે એટલે મને ઉત્તમ વિચારો આવી રહ્યા છે. અનેક અનેક લક્ષણો અત્યારે વિસ્તારમાં નથી પડતો, પણ જ્યારે સમય અનુકૂળ હોય ત્યારે સત્કર્મો કરી લેવા. કારણ કે પછી ઈચ્છાઓ રહી જાય અને સમય વિપરીત થઈ જાય છે. અહીંયા ઉત્તમ પ્રશ્નો કર્યા. 2 પ્રશ્નો કર્યા સુખદેવજીની આગળ પરીક્ષિત મહારાજે. આ જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? અને બીજો પ્રશ્ન કર્યો, જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? પ્રથમ સ્કંદને વિરામ આપ્યો. દ્વિતીય સ્કંદમાં સુખદેવજી ઉત્તમ પ્રશ્ન સાંભળીને પ્રસન્ન થયા. જો ગુરુ આગળ જઈએ તો કેવા પ્રશ્નો કરવા? બને તો અલૌકિક લોકો આગળ જઈ લૌકિક વિચાર યા લૌકિક પ્રશ્ન બને તો ટાળવા. કારણ અલૌકિક સ્થાનોમાં જઈને જ્યારે લૌકિક વાત કરો છો ત્યારે ત્યાંનો માહોલ તમે લૌકિક કરી નાખો. કમથી કમ અલૌકિક સ્થાનોની પવિત્રતા વૈચારિક રૂપે પણ પવિત્ર બનેલા રહે, વ્યવહારિક રૂપે પણ પવિત્ર બનેલા રહે, એની જવાબદારી આપણી છે. અને એટલા માટે જ્યારે ગુરુજનો પાસે જાઓ ત્યારે ભગવત સંબંધી પ્રશ્નો લઈને જાઓ, જેથી એમને પણ પ્રભુનું ચિંતન થાય. જ્યારે આપણે ગુરુઓના મન પણ લૌકિક પ્રશ્ન કરીને લૌકિક કરી દઈએ છીએ પછી લૌકિકતા જ પ્રાપ્ત થાય છે. અને એટલા માટે પૂજ્ય ચરણ પધારી રહ્યા છે. આપણે બધા જ પોરબંદરથી સિલુબાઓ મહારાજ શ્રી, શૈલેન્દ્ર મહારાજ શ્રી આજે આપણા બધાની મધ્યમાં આપણને બધાને આશીર્વાદ આપવા માટે પધારી રહ્યા છે. ખાસ મનોરથી પરિવારને કહી અહીંયા પધરાવીને મંચ ઉપર પધારે. આપણા ઉપર કેટલી બધી કૃપા વલ્લભકુલની છે. રોજ કોઈ ને કોઈ વલ્લભકુલના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે. આપણી ભાગવત કથાને એ પુષ્ટ કરી રહ્યા છે એમની વાણી, એમના આશીર્વાદથી. તો આજે પુનઃ કાકાજી આપણને બધાને આશીર્વાદ આપવા માટે અહીં પધાર્યા છે. ખૂબ ખૂબ આપનું આચાર્ય પીઠ પરથી હું સ્વાગત કરી રહ્યો છું અને મનોરથી પરિવાર આપશ્રીને ઉપર પધરાવીને લાવશે. मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. गाऊं वारंवार श्री वल्लभ के चरणारविंद. गाऊं वारंवार श्री वल्लभ के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. मेरे मस्तक को सिंगार है श्री वल्लभ के चरणारविंद. मेरे मस्तक को श्रृंगार है श्री वल्लभ के चरणारविंद. पतवार है श्री वल्लभ के चरणारविंद. मेरे नौका की पतवार है श्री वल्लभ के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद.
विंद वल्लभ के चरणार विंद विठल के चरणार विंद मेरो तो आधार है श्री वल्लभ के चरणार विंद मेरो तो आधार है श्री वल्लभ के चरणार विंद ખૂબ જ આનંદનો અવસર છે આજે આપણી વિશ્વવંદનીય વૈષ્ણવાચાર્ય ડૉક્ટર શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીના તત્વાવધાનમાં ચાલી રહેલ જેતપુરના આંગણે શ્રીમદ ભાગવત સત્સંગ મહોત્સવમાં પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી સરદરાયજી મહારાજ શ્રી પધાર્યા છે. આપણે તાળીઓના ગડગડાટ દ્વારા આપશ્રીનું અભિવાદન કરીએ. મનોરથ પરિવાર, સુચિત્રા પરિવારને હું અનુરોધ કરું છું કે પૂજ્ય શ્રી શરદરાયજી મહારાજશ્રીનું આપ માલ્યાર્પણ કરી અભિવાદન કરશો. અસ્તુ. श्री वल्लभाधीश की जय. मेरी नौका की पतवार है श्री वल्लभ के चरणार विंद मेरे नौका की पतवार है श्री वल्लभ के चरणार विंद वल्लभ के चरणार विंद विठ्ठल के चरणार विंद श्री वल्लभ के चरणार विंद विठ्ठल के चरणार विंद जाऊं मैं बलिहारी श्री वल्लभ के चरणार विंद जाऊं मैं बलिहार श्री वल्लभ के चरणार विंद श्री वल्लभ के चरणार विंद विठ्ठल के चरणार विंद श्री वल्लभ के चरणार विंद विठ्ठल के चरणार विंद मेरो तो आधार है श्री वल्लभ के चरणार विंद मेरो तो आधार है श्री वल्लभ के चरणार विंद ખૂબ જ આનંદનો વિષય છે. આપણી મધ્યમાં પોરબંદરથી પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શરદરાયજી મહારાજ શ્રી વિરાજી રહ્યા છે. આવો આપણે પૂજ્ય શ્રી શરદરાયજી મહારાજશ્રીના પુનિત પાવન ચરણોમાં દંડવત પ્રણામ સાથે વિનંતી કરીએ. અમારા આ દિવ્ય રૂડા પ્રસંગે આપ પ્રસંગોચિત વચનામૃત દ્વારા અમારા સૌ વૈષ્ણવોનું ભાવપોષણ કરશો. આપના આશીર્વચન દ્વારા અમને આપલાવિત કરશો. પૂજ્ય શ્રી શરદરાયજી મહારાજ શ્રી બોલ શ્રી વલ્લભાધીશ કી જય. श्रीमदाचार्य चरणम शरणम सर्वदेहिनां समस्त दोष दहनम मस्तके राजतां मम हंसस्थितं सुंदर चारुवेशम वंशीधरम सौम्य व्रजांगनेशम श्री गोकुलेन्दुम भुवनेश वंद्यम नमाम्यहम मन्मथ मोहनंतम. आदरणीय वाला बाबा साहेब चिरंजीव बेटीजी, समग्र मनोरथी गण અને સમુપસ્થિત ભગવત કથા જિજ્ઞાસુ વૈષ્ણવ વૃંદ, ખરેખર કેવી ભગવત કૃપા છે કે હું 2 દિવસ પહેલાં આવવાનો હતો, પણ સંયોગવશ મારે આવવાનો વિલંબ થયો અને આજે ઉત્સવ ત્રયના અવસરે વાણી પવિત્ર કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. ખૂબ જ ઠાકોરજીની મહતી કૃપા છે કે આજે શ્રી યમુનાજી, શ્રી યદુનાથજી અને સૌના વાલા નંદનંદનને આપણે વધાવવા માટે થનગની રહ્યા છીએ. એનાથી વિશેષ થનગનાટ તો અમારા લાડીલા જમાઈરાજ દ્વારકેશ બાવાને સાંભળવાનો ખૂબ આનંદ થઈ રહ્યો છે.
આ પહેલાં પણ રાજકોટની અંદર જમાઈશ્રીને સાંભળ્યા હતા અને આજે પાછો અવસર પ્રાપ્ત થયો છે જમાઈશ્રીને પાછા સાંભળવાનો. એ આનંદને મનમાંથી હું રોકી શકતો નથી એ અભિવ્યક્ત કરતા, કે જે કઠોર પરિશ્રમ આપશ્રીના તાજીએ લીધેલો છે એ મૂર્તિમંત સ્વરૂપ બાવાની અંદર દૃષ્ટિગત થાય છે. જેટલો પરિશ્રમ બાવા આજે વૈષ્ણવોની અંદર જનજાગૃતિની માટે પરિશ્રમ ઉઠાવીને જે લઈ રહ્યા છે એના માટે તો જેટલા અભિનંદન આપીએ એ બધા જ ટૂંકા પડે છે. જેવી રીતે આજના યુગની અંદર વૈષ્ણવોને કઈ રીતે સમજાવવા, કઈ રીતે ભગવત સેવા તરફ પ્રેરિત કરવા, એના માટેની જે ઝુંબેશ અમારા જમાઈશ્રીએ અપનાવી છે એ ખરેખર સરાહનીય છે. ઠાકોરજી આજે નંદ મહોત્સવની આપણે રાહ જોઈ રહ્યા છીએ અને સાથે સાથે આપણે જે દ્વારકેશ બાવા અમારા જે આ વાત સમજાવવાના છે કઈ સ્ટાઇલથી, એ સમજવા માટેની આપણી જે ઉત્કંઠા છે એ ઉત્કંઠાને ઠાકોરજી શીઘ્ર છે તે પોષિત કરી અને આપણને સૌને લાભાન્વિત કરે એટલું કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું. શ્રી વલ્લભાધીશ કી જય. પૂજ્ય મહારાજશ્રીને પુનઃ તાળીઓના ગડગડાટ દ્વારા આપણે અભિવાદિત કરી દઈએ. અને વલ્લભ જ વલ્લભનું સ્વરૂપ સમજાવે. આજે આપણને પૂજ્ય મહારાજશ્રીએ આપણા શ્રી દ્વારકેશલાલજીનું સ્વરૂપ આપણને સમજાવ્યું છે. તાળીઓના ગડગડાટ દ્વારા આપણે આ સૌ વલ્લભ કુલને આપણે વધાવી લઈએ. આપણા નયનોમાં આ છબીને પ્રાપ્ત કરી. આવો આપણે પૂજ્ય જેજશ્રીને વિનંતી કરીએ, આપની રસ પ્રવાહમાં પુનઃ અમને ભક્તિ રસ વર્ષામાં, કૃષ્ણ રસ વર્ષામાં અમને ભીંજાવી દે. પૂજ્ય જેજશ્રી. શ્રી ગોવર્ધન નાથ કી જય. વલ્લભાધીશ કી જય. બિરાજમાન પરમ શ્રદ્ધેય શ્રી કાકાજી, આપ અનુગ્રહ કરી જ્યારે પણ અવસર હોય છે ત્યારે આપના આશીર્વાદ પોતાના સ્વજન માની અમારા બડે તાજજીને યાદ કરી જ્યારે જ્યારે આપના વચનામૃત હોય ત્યારે નિત્ય લીલાસ્ત પરમ પૂજ્ય શ્રદ્ધેય શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી તાજજી એમને આપ અચૂક યાદ કરે છે. કારણ કે એટલો આત્મીયતાનો નાતો પરિવાર સાથે તો રહ્યો છે, પણ આત્મીયતાની સાથે વૈષ્ણવ સૃષ્ટિ માટે જે આપશ્રીએ કરેલો પરિશ્રમ અને આપ સદા એને વાગોળતા હોય છે. રાજકોટમાં બી મને ધ્યાન છે કે આપે ખૂબ સુંદર પ્રસંગો અને એ વાત કરી હતી કે જે તાજજી મહારાજ જે પરિશ્રમ કરી અને આપે તો કહ્યું હતું કે ચંબલના ડાકુઓને પણ પુરુષોત્તમલાલજી મહારાજશ્રીએ વૈષ્ણવ બનાવી દીધા હતા. એટલો બધો આપનો પ્રભાવ અને આપ વડીલોના અનુગ્રહ અને આશીર્વાદ. થોડું ગળું બેસી ગયું છે કાકાજી, આપ એમ સમજો માઇક ખરાબ છે, પણ આપનો અનુગ્રહ અને આપના વચનામૃતો પણ વૈષ્ણવ સૃષ્ટિને સતત પ્રેરતા હોય છે. તો જે આપની આજ્ઞા લઈને હવે પ્રવેશ કરું છું. દ્વિતીય સ્કંદમાં છીએ હજી અને 10મા સ્કંદ સુધી જવાનું છે. તો આપશ્રીની બળાઓની આજ્ઞા લઈ અને પ્રારંભ કરું. જે ચર્ચા આપણે કરી રહ્યા હતા, પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યા. જો શંકા અને સંશય ખરાબ નથી, પણ ગલત વ્યક્તિઓ પાસે સમાધાન લેવા જવું એ બહુ ખતરનાક છે. અત્યારના સમયની તકલીફ પ્રશ્નો નથી, ગલત વ્યક્તિઓએ આપેલા સમાધાન છે સમાજને. અને જ્યારે અશાસ્ત્રોક્ત, શાસ્ત્રોને જેણે જોયા નથી, જેણે સમજ્યા નથી, જેને જીવનનો અનુભવ નથી, એવા વ્યક્તિઓ જ્યારે ઉકેલ આપવા લાગ્યા ને સમાજને, ત્યારથી સમાજ વધારે ગૂંચવાયો છે. ગીતાજીમાં ભગવાન જે રીતે અર્જુનને સમાધાન આપે છે, પણ ભગવાન સ્વયં કહે છે કે આ હું નથી કહેતો, સર્વ ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન, શાસ્ત્રોથી સમાધાન આપું છું. અને અત્યારની તકલીફ એ છે કે દરેકને અભિવ્યક્તિના પ્લેટફોર્મ મળી ચૂક્યા છે. ખાસ કહીશ, બધાએ બધા વિષયોમાં બોલવું જરૂરી નથી. ક્યાંક તો બે હાથ જોડીને કહેવું જોઈએ આ વિષય પર મને ખબર નથી. વિદ્વાન માણસ હોય એને ખબર ન હોય તો ના પાડી દે,
પણ નાદાનો દરેક વસ્તુના ઉકેલો આપવા ઈચ્છે. અત્યારની તકલીફ એ છે, ધર્મગુરુઓ મેડિકલની સમાધાન આપવા લાગ્યા, ડોક્ટરો ધર્મના સમાધાન આપવા લાગ્યા, નેતાઓ ધર્મ વિશે કહેવા લાગ્યા, ધર્મગુરુઓ રાજનીતિ માટે કહેવા લાગ્યા. જે વિષયનું જેને જ્ઞાન જ નથી અને એ લોકો જ્યારે સમાજને સમાધાન આપશે ને તો ક્યાંક ને ક્યાંક સમાજ ગૂંચવાશે. વિદ્વાન વ્યક્તિ એ છે કે જે કહી શકે મને આ વિષયની ખબર નથી. પણ જ્યારે અજ્ઞાનતા ના પાડવું એ અજ્ઞાનતા નથી, એ સૌથી મોટું જ્ઞાન છે. ભણેલો જ ના પાડે કે આ વિષય મારો નથી. પણ જ્યારે સમાજમાં બધાને બધા વિષય પર બોલવું છે અને એના માટેના પ્લેટફોર્મો મળી જાય, સોશિયલ મીડિયામાં જેને જે ફાવે જેના વિશે લખી શકે, ત્યારે સમાધાનમાં, ત્યારે સમાજમાં એક પ્રકારનું કન્ફ્યુઝન પેદા થાય છે. જે હું ચર્ચા કરતો હતો, લૌકિક વિષય લઈ અને અલૌકિક જનો પાસે જશો ને તો એમના મનને પણ તમે લૌકિક કરીને આવો છો.